હાય હેલો નમસ્કાર, હું છું તમારો મિત્ર હાર્દિક. આ વિડીયોના અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો. સૌપ્રથમ સવારમાં આપણે મોર્નિંગમાં આપણે એક બેંકનું કામ હતું એટલે બેંકનું કામ પતાવ્યું અને આપણે નીકળી ગયા હતા આપણા ઘર તરફ નીકળીને મારી ભત્રીજીને નાસ્તો કરવો હતો તો એને નાસ્તો કરાવ્યો અને મેં બી નાસ્તો કરી લીધો અને પછી નીકળી ગયા હતા જોબ માટે. આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા જોબ માટે અને ત્યાંથી આપણે નીકળી ગયા આપણી બાઇક પર આપણે ડીલર વિઝિટ માટે. ત્યાંથી ડીલર વિઝિટ કરીએ. દોસ્તો, ક્યારેક આપણને લાગે છે કે આપણે માત્ર કામ કરવા જઈ રહ્યા છીએ, પણ હકીકતમાં આપણે આપણા ફ્યુચર માટે કામ કરી રહ્યા હોઈએ છીએ. આજે પણ હું મારી બાઇક લઈને નીકળ્યો છું એક ડીલરને મળવા. કદાચ કોઈને આ એક સામાન્ય ડીલર વિઝિટ લાગશે, પણ મારા માટે આ દરેક વિઝિટ મારી જર્નીનો એક ભાગ છે. ક્યારેક ઓર્ડર મળે છે તો ક્યારેક તો નથી મળતા. ક્યારેક સામેનો માણસ આપણી વાત સાંભળે છે તો ક્યારેક સમય પણ નથી આપતો. પણ એક વાત શીખી ગયો છું, સક્સેસ માટે રસ્તો ક્યારેય સીધો નથી હોતો. અને આજે હું તમને માત્ર ડીલર વિઝિટ નહીં, પણ આ રસ્તા સાથે જોડાયેલી મારી લાઈફ જર્ની બતાવીશ. દોસ્તો, મારું કામ એવું છે કે આખો દિવસ એક જગ્યાએ બેસવાનું નહીં, ડીલર વિઝિટ કરવી પડે છે, નવા લોકોને મળવાનું હોય છે, બિઝનેસ વિશે વાત કરવાની હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ, દરરોજ કંઈક ને કંઈક નવું શીખવું પડે છે. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ સક્સેસ જોયા કરે છે, પણ સક્સેસ પાછળના આ નાના દિવસો કોઈ જોતું નથી. સવારે નીકળીએ છીએ બાઇક પર, ગરમીમાં કરેલી રાઇડિંગ, ક્યારેક મળેલો રિજેક્શન અને સાંજે થાકીને ઘરે પાછા ફરીએ છીએ. આ બધું એક જર્નીનો એક ભાગ છે. આ રસ્તાઓ મને એક વાત શીખવે છે કે લાઈફમાં દરેક માણસની પોતાની લાઈન હોય છે. કોઈ આપણાથી આગળ હોય છે તો કોઈ આપણાથી પાછળ હોય છે, પણ આપણે બીજા સાથે રેસ નથી કરવાની. આપણે પોતાની જર્ની પર ફોકસ કરવાનું છે. આ સિગ્નલ જુઓ, ક્યારેક લાઈફ આપણને રોકે છે, પણ રોકાવું એટલે હારી જવું નથી. ક્યારેક થોડું રોકાઈને પછી વધારે સ્પીડથી આગળ વધવું પડે છે. બિઝનેસમાં પણ એવું જ છે. કોઈક દિવસ ટાર્ગેટ કમ્પ્લીટ થાય છે, કોઈક દિવસ આખો દિવસ ફર્યા પછી પણ ઓર્ડર નથી મળતા. પણ જો એક દિવસ ખરાબ ગયો એટલે આપણે બીજા દિવસે નીકળવાનું બંધ કરી દઈએ છીએ તો સક્સેસ ક્યાંથી મળવાની? અમે ડીલર જોડે મીટિંગ કરીએ ને ત્યારે ઘણા પ્રોબ્લેમ આપણને ફેસ કરવા પડે છે. ક્યારેક સામેનો ડીલર કહે કે હાલ રિક્વાયરમેન્ટ નથી, ક્યારેક કહે છે કે પ્રાઇસ મેચ નથી થતો, ક્યારેક કહે છે કે પછી વાત કરીએ. અને હોનેસ્ટલી આ બધું સાંભળવું પણ એક આપણા કામનો જ ભાગ છે. પણ અહીંથી એક ઇમ્પોર્ટન્ટ લેસન પણ શીખવા મળે છે. રિજેક્શન એટલે એન્ડ નથી, રિજેક્શન એટલે આજે નહીં, બસ. જો આજે કોઈએ ના પાડી તો આપણે કાલે બીજા ડીલર પાસે જઈશું. કારણ કે બિઝનેસ હોય કે લાઈફ, એકના આપણું ફ્યુચર નક્કી નથી કરતું. અમારા ડીલર જોડે એક ઝૂલો ને એવું બધું છે. ઝૂલા ઉપર બેસીને ડીલર જોડે મીટિંગ કરી લીધી અને બિઝનેસ રિગાર્ડિંગ વાતચીત કરી લીધી. બહુ મજા આવી ઝૂલા ઉપર વાત કરવાની. અને ત્યાંનું એક બે સીન પણ લઈ લીધા જેથી વ્લોગમાં સારું લાગે. મિત્રો, તમને વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને આપણા ચેનલ હાર્દિક વસાની છે એને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરવા વિનંતી. આખા દિવસમાં એક પછી એક આખો દીમાં 4-5 ડીલરને વેપારી ભાઈઓને મળવાનું હોય છે. એને મળીને પછી થોડો ઘણો ટાઈમ મળે તો આપણે થોડુંક વિડીયો શૂટિંગ બી કરીએ છીએ. વિડીયો શૂટિંગ કરીને રાત્રે આપણે એડિટિંગ કરી આપણે ઇન્સ્ટાગ્રામમાં બધે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે અપલોડ કરીએ છીએ. જો તમને ગમે તો આપણા પેજને ફોલો કરતા જજો. હાય હેલો નમસ્કાર, હું છું તમારો મિત્ર હાર્દિક. બધાને મારા રામ રામ ને જય માતાજી. આપણને એક જ જિંદગી મળી છે. ઓલા આમ કહે છે, ઓલા તેમ કહે છે, આણે મારી યારે આવું કર્યું ને તેવું કર્યું. આ બધું વિચારવાનું બંધ કરી દો. તમે આ દુનિયામાંથી વયા જહો ને
એટલે 5-25 દિવસ તમને યાદ આમે કોઈ યાદ નથી કરવાનો. એટલે તમે તમારી મસ્તીમાં જીવો. અને દોસ્તો, સહન કરવાનું અને ઘસાવાનું થોડું માપમાં રાખો. ના પાડતા પણ શીખો. લોકોને બિલકુલ શરમ નથી, અને જ્યાં સુધી ના નહીં પાડો ને ત્યાં સુધી તમારો મેક્સિમમ ઉપયોગ કરતા રહેશે. ધન્યવાદ. વ્યવહાર એટલો જ બગાડો કે પાછું જતા શરમ ન લાગે. કોઈનો દરવાજો એટલો જોશથી પણ બંધ ના કરજો કે બીજી વખત ખખડાવતા પણ શરમ લાગે. કેમ કે સમય એક સરખો નથી રહેતો. એટલે સંબંધ એટલો જ બગાડજો કે હાથ પહેલા હૈયું આગળ આવે. સાચું ને?